ડભોઈ શહેરના સોનેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ધાર્મિક સંસ્થા ચિશ્તિયા મસ્જિદ મદરસાનો ત્રીજો વાર્ષિક જલસો આજરોજ અત્યંત ઉત્સાહપૂર્ણ શાનદાર માહોલમાં સંપન્ન થયો હતો। આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક મુસ્લિમ સમાજના બાળવૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ વાર્ષિક જલસાના ભાગરૂપે મદ્રેસામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ધાર્મિક અને નૈતિક શિક્ષણને લગતી મૌખિક તેમજ લેખિત પરીક્ષાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી। પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેમજ મદ્રેસાના કુલ 145 તેજસ્વી બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઇનામો મેળવીને બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા અને એમના ઉત્સાહમાં ભારે વધારો જોવા મળ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સુચારુ રૂપે પાર પાડ્યું હતું। સમગ્ર પંથકમાં શાનદાર યોજના બદલ મદ્રેસા પ્રશાસન અને ટ્રસ્ટની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। आज तारीख 13/6/2026 शनिवाરના દિવસે સોનેશ્વર પાર્ક ચિશ્તિયા મસ્જિદ મદરસાનો ત્રીજા વર્ષનો વાર્ષિક જલસો રાખવામાં આવેલો અને બાળકોની મૌખિક અને લેખિત પરીક્ષા પણ લેવામાં આવી। બાળકોએ બહુ સારા સવાલો જવાબ કર્યા અને જલસાની અંદર પણ બાળકોએ બહુ સારા સવાલો જવાબ કર્યા, નાશરીફ ભરી તકરીર કરી અને બહુ સારા લોકો આવેલા જલસાની અંદર અને બધા લોકોએ બાળકોની હૌસલા અફઝાઈ કરી અને અલ્લાહ તાલાની બારગાહની અંદર દુઆ છે કે અલ્લાહ તાલા મદરસાને કામયાબી અતા ફરમાવે અને અલ્લાહ તબારક વ તઆલા મુલ્કે હિન્દુસ્તાન પર આવવાવાળી તમામ મુસીબતોને દૂર ફરમાવે અને અલ્લાહ તાલા મુલ્કે હિન્દુસ્તાનની હિફાજત ફરમાવે અને અલ્લાહ તબારક વ તઆલા જે લોકોએ મહેનત કરી અને જે લોકો ઇનામ પર લાવ્યા અને બાળકોને હૌસલા અફઝાઈ કરી, અલ્લાહ તબારક વ તઆલા બધાની ખિદમત કબૂલ અતા ફરમાવે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।